કેશોદ ડીવાયએસપી ઓફિસ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો તથા ગાયોને લાડવા આપવામાં આવ્યા। કેશોદના માંગરોળ રોડ પર આવેલ ડીવાયએસપી ઓફિસ માત્ર ગુનેગારોને પકડીને સજા અપાવવી એટલા પૂરતું જ કામ કરતી નથી, પરંતુ અનેક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે। પૂર્વ ડીવાયએસપી ગઢવી સાહેબ દ્વારા શરૂ કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિઓની જ્યોત હાલના ડીવાયએસપી શ્રી બિપિનચંદ્ર ઠક્કર સાહેબ દ્વારા સતત ચાલુ રાખવામાં આવી રહી છે। આજરોજ કેશોદના ડીવાયએસપી ઓફિસના ડીવાયએસપી ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ સ્વયં ઓફિસના સ્ટાફ દ્વારા લાડવા બનાવી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા। આ ઉપરાંત કેશોદ સિવિલ હોસ્પિટલ ફાર્માસિસ્ટ દીપેન અટારાના સ્વર્ગવાસી પિતાશ્રીની જન્મ જયંતિ નિમિત્તે ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો તથા ઠંડા પીણા આપવામાં આવેલા હતા, જેમની સંપૂર્ણ વ્યવસ્થા ડીવાયએસપી ઓફિસના હેતલબેન દ્વારા કરી આપવામાં આવેલ। દીપેન અટારાના જણાવ્યા પ્રમાણે અત્યારે વેસ્ટર્ન ટાઇપ જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે, તેના બદલે ભારતીય પરંપરા મુજબ ગરીબ લોકો અને જરૂરિયાતમંદ બાળકો સાથે આ રીતે જન્મદિવસ ઉજવવાથી સમાજમાં હકારાત્મક સંદેશો આપી શકાય છે અને દરેક લોકોએ આ રીતે જન્મદિવસ પ્રસંગોની ઉજવણી ગરીબ લોકો સાથે શેર કરવી જોઈએ। કેશોદ પત્રકાર દિનેશભાઈ કાનાબાર। જય જલારામ। હું દીપેન અટારા, ફાર્માસિસ્ટ, સરકારી હોસ્પિટલ કેશોદ। आज रोज मारा पूज्य स्वर्गवासी पिताश्री हरकिशनदास लालजीभाई अटारानी जन्मतिथि निमित्ते डीवायएसपी ऑफिस केशोद खातेना आजूबाजूना गरीब विस्तारना जे बाळको छे एमने नास्तो पाणी कराव्या। आ कार्यक्रमना आयोजનમાં डीवायएसपी ऑफिसनो समग्र स्टाफ તેમજ डीवायएसपी श्री ठक्कर साहेब અને તેમના ધર્મપત્ની પણ આ તકે હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમના આયોજનની અંદર હેતલબેને અમને ખૂબ જ સહકાર આપેલો હતો। આજના મારા પૂજ્ય સ્વર્ગવાસી પિતાશ્રીની પુણ્યતિથિ જન્મતિથિ નિમિત્તે મને એક લોકોને ગરીબ દર્દીઓને નાસ્તો કરાવવાની ઈચ્છા થઈ અને એક સમાજમાં મેસેજ આપવા પણ માગું છું કે આપણે જે વેસ્ટર્ન કલ્ચર પ્રમાણે આપણા જન્મદિનની કે કોઈ પણ કાર્યક્રમની ઉજવણી કરતા હોઈએ તેના બદલે આપણી આજુબાજુના વિસ્તારમાં જે ગરીબ પછાત વર્ગના લોકો છે એમને આપણે આવી રીતે મદદરૂપ થઈ અને આપણી ખુશી એમની સાથે પણ શેર કરીએ અને એમને પણ આપણી ખુશીમાં સહભાગી બનાવીએ તો આપણે પણ સમાજ માટે કંઈક સારું કરી શકશું એવું મારું માનવું છે। જો આપને યોગ્ય લાગે તો આપ પણ આવું કરો એવી નમ્ર વિનંતી છે। થેન્ક યુ। જય જલારામ।